જેવી રાજાશાહી છોડી મારા ભાઈએ એટલે બેડશાહી અપનાવી લીધી છે, નહીં સોફાશાહી. કાળી સોફા ઉપર સૂતી હતી, મારે બનાવવાના હતા ઉપમા, કેમ કે ઓફિસે લઈ જવાના હતા. અહીંયા મસ્ત આપણે વટાણા મરચીને બધું વેજીટેબલ મિક્સ કરવા નાખી દીધું હતું, અને અહીંયા રવો પણ મસ્ત શેકાઈ ગયો હતો, અને બધા વેજીટેબલ પણ આ સાઈડ શેકાઈ ગયા હતા, બફાઈ ગયા હતા. અને પછી અહીંયા મસ્ત આપણે એમાં રવો મિક્સ કરી દીધો છે, અને થોડીક છાશ પણ એડ કરી દીધી છે. થોડીક જ નાખી હતી કેમ કે એને મિક્સ કરવામાં, પછી પાછી ઉપરથી એક તપેલી ભરીને છાશ નાખી દીધી. અને જો એકદમ ફ્લફી થઈ જાય એ પછી આપણે આમાં મસ્ત બધો રવો અને બધું મિક્સ થઈ જાય, અને જો ટેક્સચર છે ને આ રીતનું આવી જશે, અને બહુ જ મસ્ત યમ્મી ઉપમા બને છે. જો ટેસ્ટ કરી લઉં, કેમ કે ડબ્બામાં તો મારે લઈ જ જવાના છે, અને પછી મારે અત્યારે પણ સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાવાના હતા. પછી હું પણ મસ્ત રેડી થઈ ગઈ હતી, કાળી પણ મસ્ત રેડી થઈ ગઈ હતી, અને ઓફિસ જવા માટે અહીંયા હું નીકળી ગઈ હતી. મસ્ત ઓફિસે પહોંચી ગઈ હતી, અને આપણે ડબ્બો ખોલી લીધો છે. આ બાજુ પૌવા લાવી છે, આ બાજુ રોટલી શાક લાવી છે, અને હું ઉપમા લઈ ગઈ હતી. ફોરમ બટેકા પૌવા લાવી હતી, અને હું ઉપમા. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.